મારું નામ સુચિત પરમાર છે અને હું ભાવનગરથી આવું છું. આજથી 1.5-2 વર્ષના સમય પહેલાં મારો ખાડામાં પગ પડી જવાથી પગમાં અંદર મૂંઢમાર વાગેલો હતો. જે તે સમયે તો દુખાવો ન થયો, પણ મૂંઢમાર પડવાના 2-3 મહિના બાદ સખત દુખાવો થયો. એટલે પછી હું ભાવનગરના 1-2 ડૉક્ટરને દેખાડ્યું અને એમની કોઈ સારવારથી મને ફેર ના પડ્યો. પછી મને MRI કરવાનું સજેસ્ટ કર્યું ભાવનગરના ડૉક્ટરે. એટલે મેં MRI કરાવ્યો. MRIમાં એવું આવ્યું કે ભાઈ તમારે લિગામેન્ટ અને મેનિસ્કસ એટલે કે ગાદીની અંદર તકલીફ પડી છે, ઈજા થઈ છે અને આમાં તો તત્કાલ ઓપરેશન કરાવવું પડે. આ અનુસંધાને મેં રિસર્ચ કર્યું કે ખરેખર આમાં કઈ રીતનું હોય છે, ઓપરેશનની મારે ખરેખર જરૂરિયાત છે કે નહીં. ડૉક્ટરોનો અભિપ્રાય એવો હતો કે ભાઈ ઓપરેશન તમારે કરાવવું જ પડશે, આજે નહીં તો કાલે ગમે ત્યારે. પણ મને લાગતું નહોતું જે સ્થિતિએ હું હતો એ સ્થિતિએ. પછી મેં રિસર્ચ કર્યું આ બાબતે, તો ડૉક્ટર પ્રથમેશ જૈન સાહેબનું નામ આવ્યું અને મેં કીધું ના, આપણે એકવાર આ સાહેબને દેખાડવું છે. હું અહીંયા આવ્યો અને એ સમયે સાહેબે મને જોયું. ટેબલ એક્ઝામિનેશનમાં પણ સાહેબે મને એમ કીધું કે તમારે ખરેખર અત્યારના કોઈ ઓપરેશનની જરૂર નથી. તમને સારવાર રૂપે જે દવા આપવામાં આવશે એ દવાથી ને તમને સારું થઈ જશે. અને મને સારું પણ થઈ ગયું હતું. પણ એના 6 મહિના બાદ બાઇક સ્લીપ થવાના કારણે એ જ પગ ઉપર વાગ્યું જે પગે મને અગાઉ માર પડ્યો હતો અને પછી અસહ્ય દુખાવો થયો. એ દુખાવાના કારણે ફરીવાર હું અહીંયા સાહેબ પાસે આવ્યો અને એ સમયે ઓપરેશન કરાવવું પડે એવી સ્થિતિ હતી અને સાહેબે મારું ઓપરેશન કર્યું. ખૂબ જ સરસ ઓપરેશન કર્યું છે. થેન્ક્સ ટુ ડૉક્ટર પ્રથમેશ જૈન સાહેબ. અને મારા રિલેટિવ અને મારા ફ્રેન્ડ સર્કલમાંથી પણ મેં ઘણા લોકોને અહીંયા સાહેબ પાસે રિફર કરેલા છે અને એમનો પણ અભિપ્રાય ખૂબ જ સારો છે. આજે 2 વર્ષ થયા છે અને હું અમદાવાદ આવ્યો હતો, એટલે મેં કીધું લાવો ચાલો એકવાર સાહેબને દેખાડી દઈએ રૂટીન, કે ભાઈ હવે કોઈ પ્રોબ્લેમ તો મને લાગતો તો નથી, પણ એકવાર રૂટીન ચેકઅપ માટે હું આજે આવ્યો છું. થેન્ક્સ ડૉક્ટર પ્રથમેશ જૈન સાહેબ. થેન્ક યુ સો મચ.